હું યોગી ચોક ગઈ હતી હરી માટે ટી શર્ટ લેવા, તો અંદર એન્ટ્રી કરીને તો ટી શર્ટનો ભાવ સાંભળીને જ મેં કીધું આમાં તો 3-4 ટી શર્ટ આવી છે, 1500-2000નું ટી શર્ટ લેવાતા હશે. અને આવી ગઈ સીધી કિરણ ચોક બ્લેક ડેવિલમાં. અને હરીને અહીંના ટી શર્ટ ગમે છે કેમ કે કાપડ બહુ સારું હોય છે ને કલરે જાતો નથી. ના હરીનો ફ્રેન્ડ હતો કે હરી ક્યાં છે, મેં કીધું ઈ સાઈડ પર. ટી શર્ટ લઈને બહાર આવી ગયા, નાનથી ગાડી હલતી નહોતી. મેં કીધું હું ખાશો ખા એટલું કૂતરાને નાખી દો. મને કે હાલો મને ભૂખ લાગી છે. તો વળી લોર્ડ પેટ્રિક્સમાં ગયા અમે. મેં કીધું જા ઓર્ડર દઈએ જે ખાવું હોય. તો ઈદ ગઈ ઓર્ડર દેવાને, હું બેઠી હતી મસ્ત મજાની. તો થોડી વાર થયું તો અમારો ઓર્ડર આવી ગયો. તો જો મોકટેલ બર્ગર ને ફ્રાઈઝ. મેં કીધું હાલો ફટાફટ ઠૂસી લ્યો એટલે હું જાઉં ઘરે. તો આપણે બર્ગર ને ફ્રાઈઝ ને બધું ખાઈ લીધું ને ટાઈમ થઈ ગયો તો ઘરે જવાનો. મેં કીધું હાલો ગાડી કાઢો. તો ક્રિનાલી કે હું ગાડી ચલાવીશ. મેં કીધું સારું તું ચલાય. તો ગાડી લઈને અમે નીકળી ગયા અને એને રસ્તામાં ઉતારી દીધી એની ઘર પાસે. હું આવી ગઈ સીધી ઘરે. ઘરે આવતા જ મારા બેન એકલા બેડરૂમમાં રમતા હતા. આમ જોઈને ખબર નહોતી હું આવી હતી. પછી મેં કીધું હાલો ગટ્ટુ શું કર્યું કે મમ્મા તું મારી યારે બાંધતી કેમ નથી. પછી એની યારે થોડીક વાર બાંધીને એનો ડાન્સ જો. મેં કીધું આ કેવો ડાન્સ કે મમ્મા મને આવો ડાન્સ આવડે છે. કેવો ડાન્સ કરે ને. હમણાં એના નાટક છે ને બહુ વધી ગયા છે. અને આજે આપણે ગુવાર બટેટાનું શાક બનાવવાનું હતું ને 6:30 થયા હતા. અને 7 વાગ્યાને તો મારી રસોઈ થઈ ગઈ હતી. હરી જમવા બેસી ગયા હતા ને મને ભૂખ નહોતી લાગી. મેં કીધું આવીને જમી. અને થઈ ગઈ હતી રેડી કેમ કે આપણે જવાનું હતું 31st પાર્ટીમાં. ના હીરોએ રેડિયો જેકેટ બેકેટ પહેરીને મસ્ત થઈ ગયા હતા. ને ગટુને ટાટા બાય બાય કરી દીધું કે મમ્મા તું જા. અને આખું ગ્રુપ અમારું જવાનું હતું. તો પહોંચી ગયા અમે સરસાણા ડોમમાં. મયુર ને ટપુ ને મારી ફ્રેન્ડે આવી હતી અનિતા ને આમ જો આખું ગ્રુપ હતું ને ત્યાં ગયા ને અંદર તો મસ્ત મજાનું હતું ને બધાને પહેરાવી દીધા મેં બેલ્ટ પહેરાવીને. મેં કીધું હાલો હવે સીધા અંદર જા. મેં કીધું જઈને સીધો ડાન્સ જ કરવા માંડશો. તો હાચી ને એવું થયું જ્ઞાન તો સીધો બધા ડાન્સ જ કરવા માંડ્યા. 2025 તો થોડુંક સારું થોડુંક નહોતું સારું એવું ગયું હતું. 2026 મારા ખ્યાલથી સારું જ જવું જોઈએ. તમને બધાને હેપી ન્યૂ યર. અને મનોજભાઈનો ડાન્સ તો પાછો બાકા જીકી વાળો.